ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત આ યુટ્યુબ ચેનલમાં હું પંડ્યા મોનિકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો મિત્રો, આજે આપણે હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં સર્વનામ જે છે એના બાકી રહેલા જે પ્રકારો છે તેનો અભ્યાસ વિસ્તારથી કરશું. બરાબર. ભાગ 1માં તમે 2 પ્રકારનો અભ્યાસ કરી લીધો છે. બરાબર. તો આજે બાકી રહેલા પ્રકારો જે છે એને આપણે વિસ્તારથી સમજશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડિયો 1માં આપણે પુરુષવાચક સર્વનામ અને નિજવાચક સર્વનામ આ બંને પ્રકારનો અભ્યાસ આપણે કરી લીધો છે. બરાબર. ખૂબ જ વિસ્તારથી અને ઉદાહરણો સાથે આપણે આ બંને પ્રકારો ખૂબ જ સરસ રીતે સમજી લીધા છે. બરાબર. તો હવે આજના વિડીયોમાં બાકી રહેલા જે પ્રકારો છે એના નામ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. બરાબર. ત્રીજો પ્રકાર નિશ્ચયવાચક સર્વનામ, ચોથો પ્રકાર અનિશ્ચયવાચક સર્વનામ, પાંચમો પ્રકાર પ્રશ્નવાચક સર્વનામ અને છઠ્ઠો પ્રકાર સંબંધવાચક સર્વનામ. તો આ જે બાકી રહેલા પ્રકારો છે એનો અભ્યાસ આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી કરશું. બરાબર. તો તમારા બધાનું ધ્યાન આ વિડીયો ઉપર હોવું જોઈએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, પ્રકાર નંબર 3 જેનું નામ છે નિશ્ચયવાચક સર્વનામ. સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાય છે. બરાબર. તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. અહીંયા તમને અમુક વાક્યો લખેલા દેખાય છે. તો પહેલાં એ વાક્યો જે છે એ હું વાંચીને સમજાવું છું. વાક્ય પહેલું, યહ રાક્ષસી સ્ત્રી है. वाक्य दूसरा, वह होशियार लड़का है. वाक्य तीसरा, ये मेरे सहाध्यायी है. वाक्य चौथा, वे बड़े नेक आदमी थे. वाक्य 5, यह पालतू जानवर है. उपयुक्त वाक्यों में रेखांकित पद यह, वह, ये, वे पास या दूर की किसी निश्चित व्यक्ति या वस्तु का निर्देश करते हैं. ऐसे सर्वनाम को निश्चयवाचक सर्वनाम कहते हैं. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાક્યો તમને દેખાય છે એ બધા જ વાક્યોમાં ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુનો નિર્દેશ કરવામાં આવ્યો છે અથવા તો કોઈ વ્યક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બરાબર. અને એ નિશ્ચિત છે. બરાબર. એટલે જો કોઈ પણ નિશ્ચિત વસ્તુ અથવા તો નિશ્ચિત વ્યક્તિનું કોઈ પણ વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવે તો એને આપણે શું કહેશું? નિશ્ચયવાચક સર્વનામ. બરાબર. તો હવે નિશ્ચયવાચક સર્વનામની व्याख्या पण समझी लीए. बराबर. जिस सर्वनाम के द्वारा
किसी पास या दूर की वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध हो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं। जैसे यह, वह, ये, वे। તો જોયું વિદ્યાર્થી મિત્રો, નિશ્ચયવાચક સર્વનામ ખૂબ જ સહેલું છે, બરાબર. આ સર્વનામમાં જે પણ તમને વાક્ય આપેલું હોય એમાં કોઈ પણ નજીક અથવા તો દૂરની વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિની વાત કરવામાં આવી હોય, બરાબર, પણ એ નિશ્ચિત જ હોય, બરાબર. એટલા માટે એને નિશ્ચયવાચક સર્વનામ કહેવાય. તમે આગળ 5 ઉદાહરણ જોયા હતા, બરાબર. એમાં 5 ઉદાહરણમાં કોઈ પણ વ્યક્તિની વાત કરેલી હતી અથવા તો કોઈ પણ વસ્તુની વાત કરેલી હતી, બરાબર. તો આવા બીજા 5 વધારાના ઉદાહરણો જે છે એ તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર. પ્રકાર નંબર 4, અનિશ્ચયવાચક સર્વનામ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર વાક્ય જે છે એ દેખાય છે, બરાબર. તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. વાક્ય પહેલા, दूध में कुछ है. वाक्य दूसरा, आज कोई जरूर आएगा. वाक्य तीसरा, यहाँ कुछ भी नहीं मिलेगा. वाक्य चौथा, घर में कोई है. वाक्य 5, हमें खाने को कुछ दीजिए. उपयुक्त वाक्यों में कुछ और कोई सर्वनाम है. ये अनिश्चितता बताते हैं. ऐसे सर्वनामों को अनिश्चयवाचक सर्वनाम कहते हैं. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર જે ઉદાહરણમાં વાક્ય દેખાય છે એમાં કુછ અને કોઈ શબ્દ જે છે એમાં તમને અંડરલાઈન દેખાય છે, બરાબર. તો આ જે શબ્દોની જે અંડરલાઈન દેખાય છે એ શબ્દો અનિશ્ચયવાચક સર્વનામ છે, કારણ કે એ વાક્યમાં અનિશ્ચિતતા દર્શાવે છે, બરાબર. જો પહેલું ઉદાહરણ જોઈએ તો દૂધ મેં કુછ હે. દૂધમાં કંઈક છે, કુછ એટલે કંઈક થાય, બરાબર, કે કંઈક છે. શું છે એ આપણે નક્કી કરી શકતા નથી, બરાબર. કંઈક તો છે ભાઈ દૂધમાં, પણ શું છે એ આપણને ખબર પડતી નથી, એટલા માટે અહીંયા કુછ શબ્દ વાપરેલો છે, બરાબર. પછી બીજું ઉદાહરણ જોઈએ કે આજ કોઈ જરૂર આએગા. તો કોઈ શબ્દ એ પણ અનિશ્ચિતતા દર્શાવે છે કે આજે ઘરમાં કોઈ આવશે, કોણ આવશે એ નક્કી નથી, બરાબર. એટલા માટે આ કુછ અને કોઈ શબ્દ જે છે એ અનિશ્ચિતતા દર્શાવતા શબ્દો છે, બરાબર. એટલા માટે આપણને આ સર્વનામ પણ ખૂબ જ સહેલું થઈ ગયું, બરાબર, ઓળખવા માટે, કારણ કે આવા જે શબ્દો હોય એ હંમેશા અનિશ્ચિતતા દર્શાવતા હોય, બરાબર. તો હવે આ સર્વનામની व्याख्या पण समझी लीए, बराबर. जिस सर्वनाम से किसी निश्चित वस्तु का बोध नहीं होता उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं. जैसे कोई, कुछ. तो जोयो विद्यार्थी मित्रों, આપણે ઉદાહરણમાં હમણાં જ સમજ્યા. કોઈ અને કુછવાળા ઉદાહરણ જે છે એ હમણાં આપણે થોડી વાર પહેલાં જ સમજ્યા, બરાબર, કે આ જે શબ્દો છે એ અનિશ્ચિતતા દર્શાવે છે,
બરાબર. કોઈ નિશ્ચિત સ્થાન અથવા તો વ્યક્તિ અથવા તો વસ્તુને દર્શાવતા નથી. બરાબર. કે ઘર મેં કોઈ હે, બરાબર, એટલે આપણે કોઈનું નામ નથી આપ્યું. ઘરમાં કોઈ છે, બરાબર, આપણે ગુજરાતીમાં એ રીતે આપણે કોઈને બોલીએ છીએ. અને અહીંયા હિન્દીમાં આપણે ઉદાહરણમાં હમણાં જ જોયું, બરાબર, કે ઘર મેં કોઈ હે એટલે કોઈ શબ્દ જે છે એ પણ અનિશ્ચિતતા જ દર્શાવે છે. બરાબર. એટલા માટે આ જે સર્વનામ છે એના પણ વધારાના 5 ઉદાહરણ છે એ તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર. એટલે આપણને બધા જ સર્વનામ જે છે એ ખૂબ જ સરસ રીતે સમજાઈ જાય. બરાબર. પ્રકાર નંબર 5, પ્રશ્નવાચક સર્વનામ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમને ઉદાહરણના 5 વાક્યો જે છે એ દેખાય છે. બરાબર. તો પહેલાં આપણે આ ઉદાહરણો સમજી અને ત્યાર પછી એની વ્યાખ્યા સમજશું. બરાબર. તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. વાક્ય पहला, यहाँ कौन रहता है? वाक्य दूसरा, किसने मुझे बुलाया? वाक्य तीसरा, क्या तुम पढ़ते हो? वाक्य चौथा, वहाँ कौन खड़ा है? वाक्य 5, आपके हाथ में क्या है? उपयुक्त वाक्यों में कौन, किसने, क्या, ये सारे जो शब्द है वह सर्वनामों से प्रश्न का बोध होता है. જે શબ્દ નીચે તમને વાક્યમાં અંડરલાઈન દેખાય છે એ બધા જ શબ્દ જે છે એ प्रश्नवाचक सर्वनाम छे. बराबर. ऐसे सर्वनाम को प्रश्नवाचक सर्वनाम कहते हैं. तो विद्यार्थी मित्रों, आ सर्वनाम पण खूब ज सहेलो छे. बराबर. कारण के वाक्यमां तमने छेल्ले प्रश्नार्थ चिन्ह देखाय छे. बराबर. अने कौन, क्या, किसने, क्यों, ये जो सारे शब्द है वह प्रश्नवाचक सर्वनाम को सूचित करते हैं. इससे प्रश्न हम किसी को पूछ सकते हैं. तो ऐसे सर्वनाम को हम प्रश्नवाचक सर्वनाम कहते हैं. ठीक है. तो अब प्रश्नवाचक सर्वनाम की व्याख्या भी देख लेते हैं. जिस सर्वनाम से प्रश्न का बोध होता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. जैसे क्या, कौन, किसने, कहाँ. तो जोયું विद्यार्थी मित्रों, आ 5મું प्रश्नवाचक सर्वनाम जे छे ई तमने खूब ज सहेलो लाग्यो हशे. बराबर. कारण के आ प्रश्नवाचक सर्वनामने ओळखवुं खूब ज सहेलुं छे. बराबर. कारण के एमां वाक्य जे छे ई प्रश्न रूपे पूछायेला होय छे. बराबर. अने वाक्यमां छेल्ले प्रश्नार्थ चिन्ह आवे छे. बराबर. एटला माटे आ जे सर्वनाम छे एना पण 5 उदाहरणों तमारे जाते गोती अने तमारी नोटबुकमां लखवानुं भूलवानुं नथी. बराबर. प्रकार नंबर 6, संबंधवाचक सर्वनाम. विद्यार्थी मित्रों, तमने आ संबंधवाचक सर्वनामना उदाहरण स्क्रीन पर देखाय छे. तो
તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર. वाक्य पहला, जो करेगा सो भरेगा. वाक्य दूसरा, जो परिश्रम करता है वह सफल होता है. वाक्य तीसरा, जो आया था वह चला गया. वाक्य चौथा, जैसा देश वैसा भेष. वाक्य 5, जैसी करनी वैसी भरनी. વિદ્યાર્થી મિત્રો, આ જે સર્વનામ છે એમાં તમને એક જ ઉદાહરણમાં બે જગ્યાએ અંડરલાઈન દેખાય છે, બરાબર? તો આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર? જો, સો, જો, વહ, જૈસા, વૈસા, જૈસી, વૈસી, આ જે બધા શબ્દો છે એને તમારે ખાસ યાદ રાખવાના છે, बराबर? उपयुक्त वाक्यों में दो दो रेखांकित सर्वनाम है. ये दोनों सर्वनाम एक दूसरे का संबंध सूचित करते हैं. ऐसे सर्वनाम को संबंधवाचक सर्वनाम कहते हैं. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઉદાહરણ સમજ્યા ત્યારે જ મેં તમને કહેલું હતું, બરાબર, કે જે પણ શબ્દ નીચે અંડરલાઈન છે એ બંને શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર? જે 5 ઉદાહરણ હતા એમાં એક ઉદાહરણમાં બે શબ્દ નીચે અંડરલાઈન દેખાતી હતી, બરાબર? કારણ કે એક શબ્દ જે છે એ બીજા શબ્દની સાથે સંબંધ ધરાવે છે, એટલા માટે અહીંયા બે સર્વનામો છે, બરાબર? તો હવે આપણે આ જે સર્વનામ છે એની વ્યાખ્યા સમજી લઈએ, બરાબર? वाक्य में परस्पर संबंध बताने वाले सर्वनाम को संबंधवाचक सर्वनाम कहते हैं. जैसे, जैसा, वैसा, जो, वह, जिसकी, उसकी, जैसी, वैसी. આ બધા જ શબ્દોથી આ સર્વનામને ઓળખી શકાય છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ સર્વનામ પણ ખૂબ જ સહેલું નીકળ્યું, બરાબર? કારણ કે આ એક જ સર્વનામ એવું છે કે જેમાં બે શબ્દો જોડાયેલા છે, બરાબર? પરસ્પર બે શબ્દો નીચે તમને અંડરલાઈન દેખાશે અને આ બંને શબ્દ જે છે એ પરસ્પર સંબંધ બતાવે છે, બરાબર? અને એટલા જ માટે આ સર્વનામને આપણે સંબંધવાચક સર્વનામ કહીએ છીએ, બરાબર? તો આ સંબંધવાચક સર્વનામ છે એના પણ તમારે વધારાના 5 ઉદાહરણ ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર? તો આજે આપણે આ જે સર્વનામ છે એ 3 થી લઈ અને 6 સુધી સમજ્યા, બરાબર? એટલે કે નિશ્ચયવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ અને સંબંધવાચક સર્વનામ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો 2માં આપણે 4 સર્વનામ સમજ્યા, બરાબર? તો આ ચારેય સર્વનામના વધારાના 5 ઉદાહરણો તમારે જાતે ગોતી અને લખવાના છે, બરાબર?